અમદાવાદના મધુમાલતી આવાસ કઠવાડા વિસ્તારમાં આ વર્ષે પણ ભારે વરસાદને કારણે ગંભીર જળભરાવની સ્થિતિ સર્જાઈ, જેના કારણે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે। ગત વર્ષે પણ આ વિસ્તારમાં મોટા પાયે પાણી ભરાયું હતું, જેને લઈને બોટ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવું પડ્યું હતું। આ વર્ષે પણ સમાન સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, જે પાલિકાની નબળી ડ્રેનેજ વ્યવસ્થા અને પૂર્વ મોન્સૂન કામગીરીની નિષ્ફળતા દર્શાવી રહી છે। ગોધરામાં પ્રથમ વરસાદે શહેરની નબળી ડ્રેનેજ વ્યવસ્થા અને પાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી। રાત્રે થયેલા ભારે વરસાદે નીચાણવાળા વિસ્તારો જેવા કે ભૂરાવાવ, અંકલેશ્વર, મહાદેવ રોડ, પ્રભાકુંજ, બામરોલી રોડ, જલારામનગર અને કલેક્ટર કચેરી આસપાસના વિસ્તારોમાં ગંભીર જળભરાવની સ્થિતિ સર્જી, જેના કારણે ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો। સ્થાનિક ધારાસભ્ય સી.કે. રાઉલજીએ પાલિકાની નિષ્ક્રિયતા પર નારાજગી વ્યક્ત કરી જણાવ્યું, તેમની ફરિયાદો સાંભળવામાં નથી આવી રહી। નાગરિકોમાં પણ પાલિકાની પ્રી મોન્સૂન તૈયારીઓ અંગે ગુસ્સો જોવા મળી રહ્યો છે, કારણ કે નાળાઓની સફાઈ અને ડ્રેનેજ સુધારણાના દાવાઓ હોવા છતાં પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નથી। ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવાથી શિવઘાટ 10 મિનિટના અંતરે છે। શિવઘાટ આહવા, વઘઈ અને બીજી તરફ આહવા સાપુતારા રોડ પર આવેલા હોવાથી તેની મુલાકાત લેવા માટે લોકો ઊભા રહે છે। શિવઘાટ એક ધોધ જેવું સ્થળ છે, ત્યાં ફક્ત એક નાનો પાણીનો પ્રવાહ વહે છે। આ સ્થળ મુખ્ય માર્ગ પર આવેલું હોવાથી પ્રવાસીઓ આ સ્થળે તેમના વાહનો રોકી અને ધોધની મજા માણે છે। પૂર્ણા અંબિકા ગીરના જળસ્તરમાં વધારો થયો છે, ખાપરી નદીના જળસ્તરમાં વધારો થયો છે। સાથે સાથે આહવામાં 10 ઇંચ, વઘઈમાં 8 ઇંચ, સુબીરમાં 7.25 ઇંચ, સાપુતારામાં 4 ઇંચ વરસાદ નોંધાયો છે।